મહેસાણાના કડીના ખડેશ્વરી બાપુની 12 વર્ષ અને 9 મહિનાની આખરી તપસ્યાનો આખરે અંત આવ્યો। 12 વર્ષ અને 9 મહિનાથી સતત ઊભા પગે રહી તપ કરી રહેલા બાપુએ આજે આસન ગ્રહણ કર્યું। પુષ્પોની ગાદી બનાવી બાપુને બેસાડાયા હતા અને સાથે જ ભક્તોએ તેમના પર પુષ્પ વર્ષા કરી જય જયકાર બોલાવ્યો હતો। કહેવાય છે કે સતયુગમાં ઋષિ મુનિઓ વર્ષો સુધી આખરી તપશ્ચર્યા કરતા, પરંતુ આજના સમયમાં પણ આવા હઠયોગીઓ હયાત છે। તેમાંના જે કેટલા હઠેશ્વરી બાપુ કામના ઈશ્વરને પામવાની હોય કે પછી ગુરુનો આદેશ, ગુરુએ આપેલા આદેશનું પાલન કરી આ મહંતે છેલ્લા 12 વર્ષથી આ રીતે સતત ઊભા રહી ઘોર તપ કર્યું અને ભક્તોની આજીજીનું માન રાખી આજે તેમણે પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ કરી। ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ બાપુના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। હું આપને એક વખત ખડેશ્વરી બાપુના આશ્રમથી આ માહોલ બતાવી દઈશ કે ખડેશ્વરી બાપુએ અત્યારે જે આસન ગ્રહણ કર્યું છે, 12 વર્ષ પછી આસન ગ્રહણ કરવામાં આવ્યું છે। એટલે કે મંત્રોચ્ચાર વિધિ અને અભિષેક કર્યા બાદ અત્યારે જે આસન ગ્રહણ કરવામાં આવી રહ્યું છે। એટલે કે બાપુ છે, બાપુને અત્યારે પુષ્પ વર્ષા પણ લોકો દ્વારા કરવામાં આવી હતી। એટલે કે કહી શકાય કે બાપુને 12 વર્ષ બેસવા પછી ખૂબ જ તકલીફ પડી રહી છે। એટલે કે અત્યારે બાપુ પર પુષ્પ વર્ષા થઈ રહી છે। બાપુને પૂછવાનો પ્રયત્ન કરીશું, બાપુ 12 વર્ષ પછી આપ બેઠા છો, કેવી તકલીફ પડી રહી છે? સર્વે દુઃખોને ભૂલી આનંદ અપાર થઈ રહ્યો છે। સર્વ સંકટો ટળી ગયા, રાહ જીવનની મળી રહી છે। સર્વ શાંતિઓની પ્રાપ્તિ આજે આપ સર્વોની વચ્ચે થઈ રહી છે। સર્વે સુખી રહો, જગતનું કલ્યાણ હો, કલ્યાણ હો, કલ્યાણ હો। કન્યાઓની રક્ષા હો, ગૌ માતાની રક્ષા હો, ધર્મની રક્ષા હો। બાપુ 12 વર્ષ પછી આ તમે જેટલું ઊભવામાં તમને તકલીફ નહોતી પડી, એટલે આજે બેસવામાં કઈ તકલીફ પડી છે? હવે વિચારું છું ઊભો થઈ હકી કે નહીં। તકલીફ તો હવે માન ડોક્ટર હતા તો પગ જોઈન્ટ કર્યા। આજનો સંદેશો શું આપવા માંગો છો ભક્તોને? હવે એક જ, ખુશ રહો, સુખી રહો। હું ખુશ રહો, સુખી રહો, સેવા કરો, ધર્મની રક્ષા કરો। રક્ષા કરો, સેવા કરો ના સંકલ્પ સાથે અત્યારે હવે તેઓનો સંદેશો રહેશે અને આજે તેમને અત્યારે આસન ગ્રહણ કરવામાં આવ્યું છે। ક્યાંય કહેવાય કે 12 વર્ષમાં જેટલી ઊભી રહી અને પ્રતિજ્ઞા કરવામાં તકલીફ નથી પડી, પરંતુ 12 વર્ષથી ખડે પગે હોવાના કારણે અત્યારે તકલીફ પડી રહી છે, બેસવાની થોડીક તકલીફ પડી રહી છે। બાપુનું કહેવું છે કે હવે ફરી ઊભો થઈ શકે કે નહીં એ પણ ખ્યાલ નથી, કારણ કે આજે જે જોઈન્ટ હોય છે એ ખૂબ જ દુખી રહ્યા છે। અત્યારે અહીં જે ભક્તો છે પૂરો એક માહોલ આપને બતાવવા માંગીશ કે આખા માહોલ આપને નો અહીં બતાવી દે કે અત્યારે બાપુના 5 દિવસનો આ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાપુને આસન ગ્રહણ કરવામાં આવ્યું છે। એટલે કે આસન ગ્રહણ કર્યું છે 12 વર્ષ 9 મહિના બાદ અને તેમનો સંકલ્પ હતો, ગુરુનો આદેશ હતો, તે આજે આદેશને પૂર્ણ કર્યો છે અને તેઓએ આસન ગ્રહણ કર્યું છે। हमने साधु ऐसा चाहिए जैसा शुभ स्वभाव, सार सार को ग्रहरिए ચોથા દિયો ઉડાય। અને 5 વર્ષથી તો સારણગાંઠ જોરદાર 5 કિલોની સારણગાંઠ લઈને હતા, તો એમને એટલો બધો કષ્ટ પડે, એમને મનોબળ એટલું બધું પ્રબળ છે, એટલે બાપુ બહુ કષ્ટ પડ્યો અને 12 વર્ષના 9 મહિના ઊભા રહેવાથી જોઈન્ટ જે રહ્યા એ જોઈન્ટ એકદમ અક્કડ થઈ ગયા હોય, એટલે અત્યારે જે જોઈન્ટ વાળવાની અંદર ખૂબ જ તકલીફ પડે। જેટલી એમને ઊભા રહેવામાં તકલીફ નહીં પડી હોય એટલી તકલીફ આજે પડે। આ જમાનામાં એમની અડગ મનોબળની જે એમને સચોટ રીતે જે પુરવાર કરીને એક દાખલો પુરવાર કર્યો છે, સચોટ મનના અને અડગ મનના માણસ ધારે કરી શકે છે એ પુરવાર કરે છે। એમને શરીરથી થોડી ઘણી તકલીફ પડી છે, પરંતુ એ મનથી એટલા મક્કમ હતા કે હજુ પણ ઊભો રહું, પરંતુ બધા ગામવાળાના પ્રેમના હિસાબે એ લોકોએ વિચાર્યું કે ભાઈ હવે બાપુ તમે આસન ગ્રહણ કરો। અને આસન ગ્રહણ કર્યા પછી અત્યારે હાલની તારીખની અંદર તમે જુઓ તો એટલો બધો માહોલ જામ થઈ ગયો છે, પબ્લિકની અંદર એવું ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું છે, મનોમન એ લોકોની જાણે મનોકામના પૂર્ણ થઈ ગઈ હોય એટલો બધો આનંદ થઈ રહ્યો છે। ત્યારે એમને જે તપ કરવા માટે જે આશ્રમની જગ્યા જોવા માટે મારી રિક્ષામાં હું બાપુને અહીંયા લાવ્યો હતો, પછી એમની જગ્યા જોઈ હતી અને પછી જગ્યા ચોઈસ કરી અને એ પછી એ તપમાં અહીંયા ધૂણી ધીકાઈ એમને। પણ જે આ બાપુએ 12 વર્ષની જે તપસ્યા કરી છે એ લોક કલ્યાણ માટે કરી છે,
દરેકનું સારું થાય એમાં અમે બાપુને કોટી કોટી વંદન કરીએ છીએ। તો આ સાથે જ અન્ય સમાચારો મળી રહ્યા છે સુરતથી। સુરત પોલીસ કમિશનર કચેરીની બહાર ટ્રાફિક પોલીસ અને બાઇક ચાલક વચ્ચે બબાલ થઈ। ટ્રાફિક પોલીસે યુવકને જાહેરમાં માર મારતો હોવાનો વિડીયો જે છે તે વાયરલ થયો છે। આ વિડીયો રોડ પરથી પસાર થતા બાઇક ચાલકે બનાવ્યો છે। મહત્વનું છે કે પોલીસે ચલણ બનાવવા યુવકને ઊભો રાખ્યો હતો, જે દરમિયાન બંને વચ્ચે ઝીપાઝોડી થતા પોલીસે યુવકને માર માર્યો। तो आ प्रकारे युवकने जाहेरमां मार मारतो विडियो जे वायरल थयो छे तेने लईने વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ। કીર્તેશ, એક બાઇક ચાલકે આ પ્રકારનો વિડીયો બનાવ્યો છે જ્યાં અન્ય એક યુવકને પોલીસ સાથે ઝીપાઝોડી થઈ અને તેને જાહેરમાં માર મારવામાં આવ્યો। જાણવા માંગીશું શું હતી આ ઘટના? ટ્રાફિક પોલીસના ક્રાઇમના કર્મચારીઓ જોડે 5 કડીનો હાર્દિક પટેલ અલ્પેશ કચેરિયાની બબાલનો મામલો ચાલી રહ્યો છે। ત્યાં બીજો એક વિડીયો સામે આવ્યો છે। સુરત પોલીસ કમિશનર ભવનની બહારના ગેટ ઉપર પોલીસ દ્વારા કેટલાક યુવાનોને હેલ્મેટ વગર ગાડી ચલાવતા હોય તેવા લટકાવવામાં આવી રહ્યા છે। જોકે એમાંના જ એક યુવાને પોલીસની સામે વિરોધ કરતા પોલીસ દ્વારા તેને સીપી ઓફિસની બહાર અને ત્યારબાદ સીપી ઓફિસની અંદર માર મારવાની ઘટના સામે આવી છે। વિડીયો સોશિયલ મીડિયામાં યુવક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે। તો કહી શકાય કે સુરતની ટ્રાફિક પોલીસ દ્વારા કઈ રીતે કડક કરવામાં આવી રહ્યા છે। એક જ દિવસમાં 2 ઘટનાઓ સામે આવી છે। પાસના કન્વીનર અલ્પેશ કચેરિયા સાથે ટ્રાફિક પોલીસની માથાકૂટ વરાછા પોલીસ સ્ટેશન પહોંચી છે, ત્યારે અન્ય એક યુવાનને પોલીસ કમિશનરના ગેટ પાસે પકડી તેની સાથે માથાકૂટ સાથે તેને માર મારવાનો એક વિડીયો વધુ વાયરલ થયો હતો। તેને લઈને સુરતની ટ્રાફિક પોલીસ હવે ચર્ચામાં આવી રહી છે। जी बिल्कुल, आभार कीर्तेश। तो जाहिर में एक युवक ने मार मारवामां आव्यो आ प्रकारनो जे विडियो छे ते वायरल थयो छे। पोलीस द्वारा शा कारणे आ प्रकारे कायदो हाथमां ली एक युवक ने जाहिर में ज दंड न भरवाने कारणे मार मारवामां आव्यो तो एक सवाल छे। उतारीशुं जेनाथी जे थाय ते करी ले, बरोबर? जेनाथी जे थाय ते करी ले, हूँ विडियो उतारीश। ले दे भाई, हूँ जे प्लीज પોલીસ ઝઘડો કરી કઈ નહીં ક્યારે કર્યો છે? 2 કિલો 2 ગયો ને પછી કેમ મારે છે? કરવો છે અરે લઈ જા ઉમરા આને જીતુ પકડી લે, ઉમરા લઈ જા, ઉમરા લઈ લે, એ હો જાય મારી રીતે હું જઈ આવે, આને પકડી લે, જવાનું છે તો આસામમાં નવનિર્મિત બોગીબીલ પુલ પર લાઈવ અકસ્માતની ઘટના બની। પૂરપાટ ઝડપે આવતી કારે 7 વર્ષના બાળકને અડફેટે લીધો હતો। બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। કારમાં બેસેલા વ્યક્તિ નવા બ્રિજનું શૂટિંગ કરી રહ્યા હતા। અચાનક જ 7 વર્ષનો બાળક રોડ ક્રોસ કરવા જતા કારની અડફેટે આવ્યો હતો। બાળકને આસામની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। બોગીબીલનું મંગળવારે જ વડાપ્રધાને લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લો મૂક્યો હતો। કારમાં બેઠેલા વ્યક્તિ દ્વારા આ પુલનો વિડીયો ઉતારવામાં આવી રહ્યો હતો અને તે સમયે જ એક બાળક જે છે તે રસ્તા પર અચાનક જ દોડતું આવ્યું અને કાર સાથે તે અથડાયું હતું। જો કે ત્યારબાદ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું, પરંતુ ત્યાં તે બાળકનું મોત નીપજ્યું। હજુ 2 દિવસ અગાઉ જ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદની આ ઘટના સામે આવી છે, જ્યાં એક બાળક અચાનક જ દોડવા જાય છે અને કાર નીચે આવીને મોત પામે છે। અને હવે વાત સતત ગગડી રહેલા તાપમાનના પારાની। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। 6.2 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું છે, તો નલિયાનું તાપમાન 6.4, અમરેલીનું 7.5, ડીસાનું 7.7, દીવનું 8.1, વલસાડનું 8.5 અને મહુવાનું તાપમાન 8.9 ડિગ્રી નોંધાયું છે। તો કંડલા એરપોર્ટનું તાપમાન 9.2, વડોદરાનું 9.2 અને અમદાવાદનું તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે। અને આગામી 3 દિવસ ઠંડા પવનો ફૂંકાવાની સાથે કોલ્ડ વેવ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, કચ્છ અને ભાવનગર જિલ્લામાં કોલ્ડ વેવ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો
તો ઉત્તર ભારતમાં બરફવર્ષાની અસર દિલ્હી પર પણ જોવા મળી રહી છે। દિલ્હીમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। દિલ્હી એનસીઆરમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। તો દિલ્હીમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। દિલ્હીમાં ગુરુવારે નીચામાં નીચું 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન છે। ગત વર્ષે 27 ડિસેમ્બર સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું। દિલ્હીમાં ભારે ઠંડીને કારણે હવાઈ સેવા પર પણ અસર થઈ રહી છે। અનેક ફ્લાઇટ હવામાનમાં અસરને કારણે મોડી પડી।